ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, તો એ બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેમને કહે છે કે પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. માથે લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 31મી કલમ. શક્ય હોય તો 28થી 32 સુધી વાંચવા પ્રયાસ કરશો, જેથી કરીને આખો પ્રસંગ સમજી શકાય. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વાતની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કયા અધિકારથી એ બધા કામો કરે છે અને એ અધિકાર તેમને કોણે આપ્યો તેનાથી થઈ અને હવે એ ધીમે ધીમે આગળ ચાલી રહી છે. ચર્ચા આગળ ચાલી રહી છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વળતો તેઓને પ્રશ્ન કર્યો અને પ્રશ્ન કરી તેમને જ વિચાર કરતા કરી દીધા અને પછી દ્રષ્ટાંતો આપ્યા. એમાંનું આ એટલે કે 28મી કલમથી 32મી કલમનું એ પ્રથમ દ્રષ્ટાંત, જેમાં એક માણસને 2 દીકરા હતા. પહેલાને તેણે દ્રાક્ષાવાડીમાં જવા કહ્યું. તેણે ના પાડી, પણ પછી તે પસ્તાઈને પણ ગયો ખરો. બીજાને પણ એમ જ કહ્યું. તેણે હાથો પાડી, પણ તે ગયો નહીં. હવે પ્રભુએ પ્રશ્ન કર્યો કે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓનો જવાબ હતો પહેલાએ. પ્રભુ કહે છે કે હું તમને કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. મિત્રો, આપણો અહમ, અભિમાન, ગર્વ, અક્કડતા, જડતા, જેનું મૂળ કારણ કદાચ આપણા મળેલા, આપણે પ્રાપ્ત કરેલા એ આશીર્વાદો હોય, સમૃદ્ધિ હોય, ઉપલબ્ધિ હોય, એવી ઘણી બધી બાબતો, એ આપણામાં આ ગર્વ, અભિમાન, તોર, અક્કડતા, જડતા લાવે છે અને એ આપણને નમ્ર થતા રોકે છે અને આપણે રોકાઈ પણ જઈએ છીએ. કિંતુ પ્રભુએ જે કહ્યું એ દાણીઓ તથા કસબણો, ખાસ પ્રકારનું જીવન, એઓનું એક રીતે ભ્રષ્ટતા, દુષ્ટતા, અનૈતિકતાથી ભરપૂર અને સાથે સાથે શોષણના ભોગ બનેલા, દબાયેલા, કચડાયેલા એવો વર્ગ, અને એવું ભ્રષ્ટ જીવન હોઈ શકે છતાં સમય આવીએ તેઓને તક મળતા તેઓએ પોતાના પાપોની કબૂલાત કરી, પસ્તાવો કર્યો, પાછા ફર્યા, પ્રભુની પાછળ ચાલ્યા. એવા ઘણા દાખલા પણ છે. પણ અક્કડપણું, જક્કીપણું, જડતા મોટા ભાગના આપણ લોકોને લઈ ડૂબી છે. કદાચ આપણે પણ એનો ભોગ બન્યા હોઈએ અથવા તો બની રહ્યા હોઈ શકીએ છીએ. મન ના પાડશે, અનિચ્છા થશે, દુષ્ટ વિચારો હાવી થશે, આપણને રોકશે. તમે હા પાડશો પણ એ તમને રોકશે ને તમે હા પાડ્યા પછી પણ સોંપવામાં આવેલ કામ નહીં કરો. પણ તમે પસ્તાવાનું હૃદય રાખો, મન મક્કમ રાખો, મજબૂત રાખો, પસ્તાવો કરો, પાછા ફરો.
દેવની પાસે અને ત્યારબાદ બાપ જ્યાં મોકલવા ચાહે, જે કરાવવા ચાહે એ મનથી કરો અને તમે જોશો એના જેવું તો કશું દુનિયામાં છે જ નહીં. પ્રભુ સમજવા આપણ સરળની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપે જે હેતુથી અમને જીવન અને એ પણ વિશ્વાસી જીવન આપ્યું છે તેના માટે આભાર માનતા સમય રહેતા તેનો એ હેતુના માટે અને છેવટે એ સર્વ દ્વારા તમારો મહિમા કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.